ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઇંગ્લિશની સપ્લિમેન્ટરી રીડરમાંથી એક ચેપ્ટર કરીશું. થર્ડ ચેપ્ટર છે સ્ટોરી ટાઈમ. આ ચેપ્ટરમાં ઘણી બધી નાની નાની એવી સ્ટોરીઓ છે કે જે ખૂબ જ રમૂજી પણ છે અને અમુક સ્ટોરી એવી છે કે જે કંઈક આપણને મેસેજ પણ આપે છે, કંઈક સંદેશો પણ આપે છે. તો આજે આપણે એનો અભ્યાસ કરીશું. પેલી સ્ટોરી આપણે જોઈશું. A small talking dog was a big success when it came to its theater. It told jokes, sang songs and did a lot of other funny items on the stage. તો એક નાનકડો કૂતરો હતો આ સ્ટોરીમાં. એક નાનકડો કૂતરો હતો જે ટોકિંગ ડોગ મીન્સ કે ઘણો વાતોડિયો હતો અને તે એક વખત એ ખૂબ જ સફળ થયો હતો અને તે થિયેટરમાં આવ્યો હતો અને ખૂબ જ સફળ થયો હતો. It told jokes, sang song and did a lot of other funny items on the stage. એ સ્ટેજ ઉપર ઘણા બધા જોક પણ કરતો, ગીતો પણ ગાતો અને એવી ઘણી ફની આઇટેમ્સ હતું અને રજૂ કરતો અને લોકોને હસાવતો. But while it was singing a song, a beggar came into the theater, stopped, listened for a few moments and then ran up and jumped on the dog. પણ જ્યારે એક વખત સ્ટેજ પર પરફોર્મ કરતો હતો ત્યારે એક મોટો કૂતરો ત્યાં આવ્યો થિયેટરની અંદર. તે થોડી વાર સ્ટોપ થઈ ગયો, તેને સાંભળ્યો અને પછી અચાનક દોડીને તેની ઉપર જમ્પ કરીને ટોકિંગ ડોગ જે નાનો ડોગ હતો તેને પકડી લીધો અને સ્ટેજની બહાર લઈ ગયો. Just as the two animals were disappearing behind the curtains at the side of the stage, the small talking dog said, "I am sorry about this. Everybody, this is my mother. She doesn't want me to be an actor. She wants me to become a doctor." એટલે કે આ સ્ટોરીમાં એ કહેવા માંગે છે કે એ નાનકડો કૂતરો જે હતો એ ખૂબ જ વાતોડિયો હતો, કોઈ પણ પરિસ્થિતિ સંભાળી લેતો હતો. એટલા માટે જ્યારે મોટો કૂતરો આવી અને તેને સ્ટેજની બહાર લઈ ગયો પકડીને, ત્યારે એ નાના કૂતરાએ ઝડપથી માઇકમાં કહી દીધું કે આઈ એમ સોરી ફોર ધેટ એવરીવન, આઈ એમ સોરી એવરીવન. આ મારી મમ્મી છે અને તે નથી ઈચ્છતી કે હું એક એક્ટર બનું. તે ઈચ્છે છે કે હું એક ડોક્ટર બનું. એટલે તે મને ગળેથી પકડી અને સ્ટેજની બહાર લઈ ગઈ છે. તો આ વાતોડિયો કૂતરો હતો, ટોકિંગ ડોગ હતો, તેને આ રીતે પરિસ્થિતિને સંભાળી લીધી. તો આ એક રમૂજી વાર્તા છે. ઓકે. સેકન્ડ એક એવી જ સ્ટોરી છે નાનકડી. Mr. Jones was very fond of climbing on mountains. So one year he went to Switzerland for his holidays. He was climbing a peak, like a hill, with his guide. મિસ્ટર જોન્સ હતા એ માઉન્ટેન્સને ક્લાઇમ્બ કરવાના ખૂબ જ શોખીન હતા, એટલે કે માઉન્ટેન્સ ચડવાના. તો એક વખત એ એક વર્ષ સ્વિટ્ઝરલેન્ડ ગયા તેના હોલિડેઝમાં અને તે તેના ગાઈડની સાથે માઉન્ટેન ક્લાઇમ્બિંગ કરતા હતા, એટલે કે એક હિલ ઉપર ચડતા હતા, ક્લાઇમ્બિંગ કરતા હતા. બી કેરફુલ હિયર, ધ ગાઈડ સેડ. ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ. તેના ગાઈડ તેને કહેવા માંડ્યું, ગાઈડ હતો એ રમૂજી હતો, તેને કહેવા માંડ્યું કે અહીંયા ધ્યાન રાખજે થોડું, કેમ કે આ છે એક ડેન્જરસ પ્લેસ છે. યુ કેન ઇઝીલી ફોલ એન્ડ ઇફ યુ ડુ યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન એ વેરી લોંગ વે. અને જો તમે ઇઝીલી અહીંથી પડી શકો એમ છો અને જો પડશો તમે તો તમે સીધા એક ખૂબ જ નીચે સુધી પહોંચી જશો, બરાબર. તો બટ હી કન્ટિન્યુડ કામલી. પણ તેને કામલી એમ પણ કહ્યું કે ઇફ યુ ડુ ફોલ હિયર ડોન્ટ ફર્ગેટ ટુ લુક ટુ ધ રાઇટ વાઇલ યુ આર ગોઈંગ ડાઉન. પણ તેણે એ પણ કહ્યું કે જો અહીંથી તમે પડી જાઓ કદાચ તો તમે તમારી રાઈટ સાઈડ જોવાનું ભૂલતા નહીં. કેમ કે there is a quite extraordinary beautiful view there, much more beautiful than the one you can see from here. અને તમારી રાઈટ સાઈડમાં જોવાનું તમે ભૂલતા નહીં, કેમ કે તમારી રાઈટ સાઈડમાં એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટીફુલ વ્યૂ આવશે. તમે જ્યારે પડતા હશો નીચે ત્યારે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યૂ આવશે, એ જોવાનું તમે ભૂલતા નહીં, બરાબર. અને એટલો બ્યુટીફુલ છે કે તમે ક્યારેય પણ જોઈ શકશો નહીં એ ફરીથી, એવું તમે ક્યારેય નહીં જોયું હોય. તો આ પણ એક રમૂજી વાર્તા થઈ, બરાબર. અને એના પછીની એક ત્રીજી સ્ટોરી છે નાનકડી. લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ. ઓકે. લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ. લાલ હતો એ મીન્સ લાલ નામનો માણસ કયો હતો એ લખતા કે વાંચતા નહોતું આવડતું તેને. Once he received a letter. He ran to Khan's house with letter in his hand.
એક વખત તેને કોઈ લેટર મળ્યો અને તે ઝડપથી ખાન એટલે તેનો બીજો મિત્ર હતો તેના ઘરે દોડ્યો તેના હાથમાં લેટર લઈને. ખાન વોઝ એ ક્લેવર મેન. ખાન હતો એક ખૂબ જ હોશિયાર માણસ હતો. હી કુડ રીડ એન્ડ રાઇટ. હી વોઝ સિટિંગ ઓન એ બેડ ઇન ધ કોર્ટયાર્ડ. તેને લખતા વાંચતા બે આવડતું, પણ તે તેના કોર્ટયાર્ડમાં એટલે કે તેને બગીચામાં એ બેડ પર બેઠો હતો. લાલ સેઝ, વિલ યુ રીડ આઉટ હિઝ લેટર ટુ મી પ્લીઝ. ત્યારે લાલે આવીને તેને લેટર આપીને કહ્યું, તમે પ્લીઝ આ લેટર વાંચીને સંભળાવશો મને. ખાન સેઝ, હુ ઇઝ ઇટ ફ્રોમ. તે કોનો છે, કોણ આપ્યો છે. લાલ સેઝ, આઈ ડોન્ટ નો. ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગિવન ઇટ ટુ મી. પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ. ખબર નથી મને કોનો લેટર છે, પણ પોસ્ટમેન હમણાં જ અહીં આવીને મને લેટર આપી ગયો છે. પ્લીઝ એ ખોલો અને મને વાંચી સંભળાવો. ખાન ઓપન ધ લેટર એન્ડ રીડ આઉટ 2 or 3 લાઇન્સ. ખાને લેટર ઓપન કર્યો અને 2-3 લાઈન વાંચી. બરાબર. લાલ સે, ઓ પ્લીઝ સ્ટોપ, ડોન્ટ રીડ ઇટ. ઇટ ઇઝ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ. આઈ ડોન્ટ વોન્ટ એનીવન ટુ રીડ ઇટ. ઓ પ્લીઝ હવે બંધ કરી દે વાંચવાનું, કેમ કે તે તો મારા ફ્રેન્ડ્સનું કોઈ સિક્રેટ લાગે છે. આઈ ડોન્ટ વોન્ટ એનીવન ટુ રીડ ઇટ. હું નથી ઈચ્છતો કે કોઈ એ સાંભળે, કોઈ એ વાંચે. બરાબર. સો ખાન સેઝ, ડોન્ટ વરી લાલ. I will put my fingers in my ears and then read out your letter to you. ત્યારે ખાને તેને કહ્યું કે ડોન્ટ વરી, હું મારી આંગળીઓ છે એ મારા કાનમાં નાખી દઈશ એટલે મને, અને પછી હું વાંચીશ એટલે મને આ લેટર છે એ સંભળાશે નહીં. You will hear the words but I won't hear them. તને વર્ડ્સ બધા સંભળાશે, હું જે વાંચીશ તને સંભળાશે, પણ હું મારા કાનમાં આંગળીઓ નાખી દઈશ એટલે મને એ કોઈ વર્ડ સંભળાશે નહીં. લાલ સેઝ, ધેટ્સ ફાઇન. યુ આર એ વાઇઝ મેન. હા, એ બરાબર છે. ધેટ્સ ફાઇન. તું તો એ બહુ ડાયો ચતુર માણસ છે. પ્લીઝ પુટ યોર ફિંગર્સ ઇન્ટુ યોર ઇયર્સ એન્ડ રીડ આઉટ ધ લેટર્સ ટુ મી. એટલે કે હા બરાબર છે, હવે તારા કાનમાં તું તારી આંગળીઓ નાખી દે એટલે તને કંઈ સંભળાશે નહીં, અને પછી વાંચવાનું સ્ટાર્ટ કર એટલે મને બધું સંભળાશે, તને કંઈ નહીં સંભળાય. તો આ પણ એક રમૂજી વાર્તા જ થઈ. ક્યારે એવું બનતું નથી કે જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને કાન ખુલ્લા હોવાની જરૂર નથી હોતી. બરાબર. ઓકે. તો એના પછી એક આ સ્ટોરી છે એ એક નાનકડો મેસેજ પણ આપે છે અને એક સમજવા જેવી સ્ટોરી છે આ. બરાબર. સો એ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર. એક વોરિયર હતો, એક યોદ્ધા હતો, એટલે કે એક સૈનિક હતો. વોરિયર મીન્સ વોરિયર, યુદ્ધ લડનારો. તો એક યોદ્ધા હતો, એક સૈનિક હતો. તેણે તેના કોઈ કારણસર તેના માસ્ટરને મારી નાખ્યું, તેના માલિકને મારી નાખ્યું. હી રિપેન્ટેડ, પસ્તાવ કર્યો ઇમિડિયેટલી, બટ ધ ડીડ વોઝ ડન એન્ડ હી ન્યૂ ધેટ ઇફ હી વોઝ કોટ હી વુડ બી પુટ ટુ ડેથ. સો હી રેન અવે. તેણે તેના માસ્ટરને મારી તો નાખ્યો, પણ અંતે તેને ખૂબ જ પસ્તાવો થયો અને તેને હવે જે કામ કરવું હતું એ તો થઈ ગયું. બરાબર. પણ હવે એ જાણતો હતો કે જો તે પકડાઈ જશે તો તેને ફાંસીની સજા જ થશે, એટલે હી રેન અવે, એટલે કે દૂર સુધી એ ભાગી ગયો. હી રીચ્ડ એ રિમોટ વિલેજ ધેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય એ માઉન્ટેન. એ એટલા દૂર સુધી પહોંચી ગયો એક નાનકડા વિલેજમાં કે જે એક માઉન્ટેનથી, જે એક વિલેજ હતું એ તેની આગળ માઉન્ટેન હતો અને માઉન્ટેનને લીધે પૂરા વર્લ્ડથી, પૂરી દુનિયાથી એ જુદું થઈ ગયું હતું. એ વિલેજ એટલું દૂર હતું કે માઉન્ટેનની પેલે પાર હતું કે જેથી એ આખી દુનિયાના બીજા કોઈ પણ વિલેજીસને ટચ નહોતું કરતું, તેનાથી તે સેપરેટ હતું. ધ મર્ડરર ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર હિઝ સીન બાય સિંગલ-હેન્ડેડલી cutting a road through the mountain to connect the village with the rest of the world. એટલે કે મર્ડરરે એવું નક્કી કર્યું, મર્ડરર એટલે કે આ વોરિયર જે હતો તેણે તેના માસ્ટરનું મર્ડર કરી નાખ્યું હતું, એટલે તેના પસ્તાવા રૂપે તેણે એવું નક્કી કર્યું કે આ પાપનું પસ્તાવા માટે તેને એવું નક્કી કર્યું કે તે પોતાના એકલા હાથેથી જ આ પૂરેપૂરા માઉન્ટેનની વચ્ચેથી એક રોડ બનાવશે. માઉન્ટેનને કટ કરી તોડી અને તેમાંથી વચ્ચે એક રોડ બનાવશે અને આખું વિખૂટું પડેલું જે વિલેજ છે તેને પૂરી દુનિયા સાથે કનેક્ટ કરશે, એટલે કે પૂરી દુનિયા સાથે જોડી દેશે. હી વર્કડ ફ્રોમ ડોન ટુ ડસ્ક, એટલે કે મોર્નિંગ ટુ ઇવનિંગ. ડોન મીન્સ મોર્નિંગ એન્ડ ડસ્ક મીન્સ ઇવનિંગ. તો દિવસ રાત તે કામ કરવા માંડ્યો. એન્ડ ઇન 4 years હેડ મેડ હાફ વે ઇન્ટુ ધ માઉન્ટેન્સ. અને 4 વર્ષમાં તેણે માઉન્ટેનમાં અડધો માઉન્ટેન જ
સુધી જ રસ્તો કરી શક્યો. One morning when he was hard at work in the tunnel, a young man called out to him to come out. એક સવારે જ્યારે તે માઉન્ટેનની વચ્ચે રસ્તો બનાવતો હતો, હાર્ડવર્ક કરતો હતો, ત્યારે એક યંગ માણસ આવ્યો, એક યુવાન આવ્યો અને તેને બહાર બોલાવ્યો. He was the son of the man who was murdered. એ યુવાન હતો, એ માણસનો દીકરો હતો કે જેને તેને મારી નાખ્યો હતો, જેનું મર્ડર કરી નાખ્યું હતું. તેનો સન હતો, એનો દીકરો હતો. He wanted revenge. તેને બદલો લેવો હતો. તેના ફાધરને તેને મારી નાખ્યો હતો, એટલે તેને એ વોરિયર સામે બદલો લેવો હતો. I deserve to die, said the former warrior. એ વોરિયરે તેને કહ્યું કે હા, હું મરવાને લાયક છું, તારે મને મારી જ નાખવો જોઈએ. Kill me by all means, but wait until I have completed this tunnel. હું મરી જઈશ, મને મારી નાખજે, પણ જ્યાં સુધી હું આ ટનલમાં રસ્તો બનાવી ન લઉં, આ મારું કામ પૂરું કરી ન લઉં, કમ્પ્લીટ કરી ન લઉં, ત્યાં સુધી તું મને રાહ જો. The young man agreed to wait. ત્યારે યુવાન હતો તે વેઇટ કરવા માટે એગ્રી થઈ ગયો કે હા, હું રાહ જોઈશ. He watched fascinated as day after day the warrior labored at a seemingly impossible task. અને ફેસિનેટેડ એટલે કે એમેઝ થયો, આશ્ચર્ય થયું એને, કે તે હંમેશા જોતો હતો કે તે જે વોરિયર હતો એ હંમેશા આટલો માઉન્ટેનમાંથી રસ્તો બનાવવાનું કામ, જે મોટું મહાન કામ હતું, એકદમ હાર્ડ સખત મહેનતવાળું કામ હતું, તે એકલા હાથે કરતો હતો. ઓકે. The young man began to develop respect for his enemy's determination. અને યુવાન જે હતો તેને એનિમીઝ, તેનો જે દુશ્મન હતો, જેના ફાધરને મર્ડર કરી નાખ્યું હતું, એ તેનો દુશ્મન હતો, તેનો આ ડિટર્મિનેશન એટલે દ્રઢતા ઉપર તેને રિસ્પેક્ટ કરવા માંડ્યો. Eventually he found himself helping the man, digging side by side with him and carrying out the stone. અને એ સાથે જ એને પોતાને પણ એ જે માઉન્ટેનમાંથી રસ્તો બનાવવાના કામમાં તે વોરિયરને મદદ કરવા લાગ્યો. બરાબર. Years passed and then one day the two men broke through to the other side. અને ઘણા બધા વર્ષો વીતી ગયા અને આ બંને જણાએ એક માઉન્ટેનમાંથી એક રસ્તો, બીજે પાર જવાનો રસ્તો બનાવી લીધો. The mountains was conquered at last and the centuries old isolation of the village ended. માઉન્ટેનમાંથી રસ્તો બનાવીને તેને માઉન્ટેનને જીતી લીધો અને તે વિખૂટું પડેલું એક વિલેજ હતું, તે અંતે તેનું વિખૂટાપણું હતું, એનો અંત આવ્યો અને તે બધા ગામ સાથે, બીજા દુનિયા સાથે જોડાઈ ગયું. Now I am ready to die, said the warrior. ત્યારે વોરિયર એ સૈનિક હતો, તેણે kneeling before the young man, એટલે કે એ યુવાનની સામે ગોઠણભેર ઝૂકીને હવે તેણે કહ્યું કે હવે હું મરવા માટે તૈયાર છું, કેમ કે મારું જે મોટામાં મોટું કામ હતું એ મેં પૂરું કરી લીધું છે. Cleave કે split my head in two, હવે મારું માથું તું કાપી નાખ, હવે હું તૈયાર છું મરવા માટે. The youth raised his sword so that his father's death could be avenged. ત્યારે યુવાને તલવાર ઉગામી તેને અને તેના ફાધરની ડેથનો બદલો લેવા માટે તેણે તલવાર તેના પર ઉગામી. But he could not bring himself to do it. પણ તે તેમ કરી જ ન શક્યો. Slowly he lowered his sword. અને ધીમે ધીમે તેની તલવાર તેને નીચે મૂકી દીધી. કેમ કે તેના આટલા વર્ષોમાં જોયું કે તે મર્ડરનો બદલો પસ્તાવા રૂપે તેણે એક માઉન્ટેનમાંથી રસ્તો કરી અને એક વિખૂટું પડેલું જે વિલેજ હતું તેને પૂરી દુનિયા સાથે જોડ્યું હતું. આ મહાન, આ ભગીરથ કામ કોઈ ન કરી શકે, ત્યારે પસ્તાવા રૂપે આ મર્ડરરે આ ભગીરથ કામ કર્યું હતું. એટલે તેના બદલામાં તેનો જે યુવાન દીકરો હતો તેને ખૂબ જ રિસ્પેક્ટ થયું તેના માટે. You are a murderer, he said, but I have learnt much from you in these last few years. તમે મર્ડરર છો, પણ મેં તમારી પાસેથી આ છેલ્લા વર્ષોમાં ઘણું બધું શીખ્યું છે. How can I kill my teacher? તો હું મારા એ ટીચરને હું કઈ રીતે મારી શકું, જેની પાસેથી હું આટલું બધું શીખ્યો છું. And he put his sword back and walked away. અને તેને તેની તલવાર ફરીથી પાછી મૂકી દીધી મ્યાનમાં અને દૂર ચાલ્યો ગયો. તો બાળકો, આ વાર્તા પરથી આપણે મેસેજ મળે છે કે કોઈએ પસ્તાવા રૂપે કોઈ કામ કરે, કોઈ પોતાની ભૂલની માફી માંગી લે તો હંમેશા તેને માફ કરી દેવા જોઈએ. ઓકે, તો આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, 3rd ચેપ્ટર. તમારે આ એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી તમને પેસેજ પૂછાશે અને તેના ક્વેશ્ચન આન્સર તમારે લખવાના રહેશે. ઓકે, સો થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.